પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના બોરડી સરકારી ગામે રેલવે અંડરબ્રિજમાં જળભરાવ, 11 ગામોનો સંપર્ક થયો પ્રભાવિત। દાહોદ જિલ્લાના બોરડી સરકારી ગામ નજીક રેલવે ગરનાળામાં અંડરબ્રિજ ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે। કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત અંડરપાસમાં જળ ભરાવાની સ્થિતિ સર્જાતા રાણાપુર, કતવારા અને ટાંડા રોડને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થવાથી અણી પર આવી ગયો છે, જેના પરિણામે આસપાસના વિસ્તારનું જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે। દાહોદ અને રતલામ ડિવિઝન વચ્ચે આવેલા બોરડી સરકારી રેલવે સ્ટેશન પાસે ગેટ નંબર 49C બંધ કરીને બનાવવામાં આવેલો આ અંડરપાસ વરસાદી મોસમમાં નાગરિકો માટે સુવિધાને બદલે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યો છે। માર્ગ અવરોધિત થવાને કારણે આ વિસ્તારના અંદાજિત 11 જેટલા ગામોના રહેવાસીઓ, શાળાએ જતા વિદ્યાર્થીઓ ને ફરજ પર જતા શિક્ષકોને દૈનિક અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર અંડરપાસના નિર્માણ સમયે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઊભી ન કરવામાં આવતા દર વર્ષે ચોમાસામાં આ જ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતી આ ઘટના બાદ હવે વહીવટી તંત્ર અને રેલવે વિભાગ દ્વારા સત્વરે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા પ્રબળ માંગ કરવામાં આવી રહી છે। જે આપણું રેલવે સ્ટેશન છે દાહોદ અને રતલામ ડિવિઝનની વચ્ચે જે બોરડી સરકારી જે રેલવે સ્ટેશન આવેલું છે એની જ બાજુમાં જ્યારે 49C નંબર ગેટ નંબર 49C જેને રદ કરી અને આ ગરનાળું બનાવવામાં આવ્યું છે। જ્યારે આ ગરનાળું બનાવવામાં આવ્યું ત્યારે આ કરોડોના ખર્ચે અને પ્રજાના ટેક્સના પૈસાથી આ ગરનાળું બનાવવામાં આવ્યું છે। એની બંને સાઈડ જ્યાં રાણાપુરથી માંડી અને કતવારા સુધીનો જે મેઇન રોડ અને ટાંડાને રોડ, બે રોડ કોમિંગ થાય છે અને 11 ગામની આ પ્રજાનો આ ગરનાળું બનાવેલું છે। હવે 11 ગામની પ્રજાને આજે સુખાકારી માટે જ આ પ્રજાના ટેક્સમાંથી આ ગરનાળું બનાવ્યું। જ્યારે કરોડોના ખર્ચે આ ગરનાળું બનાવ્યું હોય તો અમારે સારું શાસન, સંસદ હોય, ધારાસભ્ય હોય, મંત્રી હોય કે જે ગુજરાત સરકારને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, ધારાસભ્ય, સંસદ કે જે તે અધિકારીઓ, કલેક્ટરશ્રી, આ હાલાકીનો સામનો પ્રજા ટેક્સ ભરે છે અને ટેક્સના પૈસાથી જો બનેલા પોતાના સુવિધા માટે આ ગરનાળું જો ન બનતું હોય, સુવિધા માટે કામ ન લાગતું હોય તો આજે પ્રજાને અને આ બંને બાજુ આ ગરનાળાની અંદર થાય શિક્ષણ ખાતાના જે શિક્ષકો અને પ્રજાજનોને એટલી પારાવારિક નુકસાની અને હાલાકીનો ભોગ બનવું પડે છે કે તમે ન પૂછો વાત। વારંવાર અમે રજૂઆત કરીએ છીએ અને દર ચોમાસો આવે એટલે 6 મહિના આ ગરનાળું બંધ રહે। અમે વારંવાર રજૂ કરીએ છીએ કે અહીંયા જે એનો ડેન્જર એરિયો છે, આ સાવધાન લખેલું છે ત્યાંથી આ એરો મારેલો છે, આ એરો સરકારે મારેલો છે, અમારો કોઈ મારેલો નથી। હવે અમારું એમ કેવું છે કે આ દીવાલની અંદર 2 કુવા જે કર્યા છે, જે 2 કુવા છે એનો બીજા કુવાની અંદર એક 1 ફૂટનું જો બાકોરું પાડી દે ના રેલવે તંત્ર તો આ ગરનાળાની સુવિધા કાયમ માટે પ્રજાને સુખી રહે। પણ મારે એટલું જ કેવું છે કે તમે વિકાસના પડઘા ફૂંકો છો। અમે એક આમ નાગરિક તરીકે તમને એક અમારી નાગરિકો તરીકે પ્રજા તરીકે વેદના આપીએ છીએ કે તમે, સરકાર એમ કહે છે કે અમે પ્રજાના સુખાકારી માટે જ્યારે સુશાસન કરીએ છીએ તો આ સુશાસન ક્યાં? આ કુશાસન જ છે। અને મારે એમ કેવું છે કે વિકાસના પડઘા ફૂંકો તો આ રોડની હાલત અને આ ગરનાળાની હાલત તમે જુઓ કે બદતરમાં બદતર અમારા પ્રજાજનો તેમજ અમારા શિક્ષકો અને બાળકોને કાયમ માટે આ હાલાકીનો સામનો કરવો પડે છે। જો અગર આનો નિકાલ નહીં આવે તો અમે 11 ગામની પ્રજા વચ્ચે બોલાવી અને અમે ગાંધી સીધા માર્ગે આંદોલન કરવાના છે અને રેલની પટરીની પર બેસવું પડે તો અમે એની પર બેસવા તૈયાર છીએ। શું નામ આપનું? પારસિંગભાઈ ભીલવાડ।